વેલકમ બેક. તો સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો રિપોર્ટ રજૂ થશે અને ઝોનલ ચીફ આજે તપાસ કમિટીને એ રિપોર્ટ રજૂ કરશે. સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયક તપાસ કમિટીને રિપોર્ટ કરશે. એક કાર્યપાલક ઇજનેર, 3 ડેપ્યુટી અને 3 જુનિયર ઇજનેરની પૂછપરછ થશે. આશિષ નાયકે પૂછ્યું, નાસિરનગરમાં કોને કહેવાથી અને કેમ ગયા હતા. કાર્યપાલક ઇજનેર જિયાંગ રામજીવાલા સહિત 7 અધિકારીની ઝાટકણી કાઢી. તમામ અધિકારીના નિવેદન બાદ તપાસ કમિટીને રિપોર્ટ રજૂ કરાશે. તો આજ બધે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર. ધ્રુવ, સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો રિપોર્ટ રજૂ કરશે, શું અપડેટ? જી ધ્રુવ. જી બિલકુલ, નાસિરનગર ડિમોલિશનમાં જે રીતે આખો આ વિવાદ સામે આવ્યો છે અને આજે 2 અઠવાડિયા ઉપર સમય વીતી ગયો છે, ત્યારે નાસિરનગર ડિમોલિશન ને લઈને જ આખરે તપાસ કમિટી રચવામાં આવી. હવે તપાસ કમિટીએ જે સેન્ટ્રલ ઝોનના વડા જે છે તે આશિષ નાયકને આજે 16 તારીખે રિપોર્ટ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આશિષ નાયક દ્વારા સેન્ટ્રલ ઝોનના મુખ્ય વડાએ જે છે કાર્યપાલક ઇજનેર સહિત 6 જેટલા જે કર્મચારીઓ જે છે અધિકારીઓ તેની પૂછપરછ કરી છે અને આખરી પૂછપરછ કરીને તેમની ઝાટકણી પણ કાઢી છે, જેમાં કાર્યપાલક ઇજનેર જિયાંગ રામજીવાલા સહિત 7 અધિકારીઓમાં 3 ડેપ્યુટી ઇજનેર અને 3 જુનિયર ઇજનેરની પૂછપરછ કરાઈ છે. અને આશિષ નાયકે તમામ સવાલ કરતા પૂછ્યું છે કે નાસિરનગરમાં કોના કહેવાથી અને કેમ ગયા હતા. આ તમામ જે પ્રકારના નિવેદનોનું તેઓ નોંધ કરીને આજે તપાસ કમિટીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને એ રિપોર્ટ જે તે તપાસ કમિટીને સોંપવામાં આવનાર છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.